ડભોઈ શહેરમાંથી 3 વર્ષની ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહેતી બાળકી ગુમ થયા અંગેની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ 7 ટીમો બનાવી ઠેર ઠેર સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ અપહરણ કરાયેલી માસૂમ દીકરીને શોધી કાઢવામાં સફળતા મળી હતી। ગુનેગારો જેલ ભેગો કરવામાં આવ્યો છે ત્યારે પોલીસને પણ દિલ હોય છે। પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ટ્રાફિકનું કામ કરે છે, પોલીસ બંદોબસ્તનું કામ કરે છે। જ્યાં જુઓ ત્યાં પોલીસ પણ આજે ડભોઈ પોલીસ ટીમ દ્વારા માનવતાવાદીનું સુંદર કાર્ય કરવામાં આવતા સાચા અર્થમાં પોલીસ સેવાને લોકોએ બિરદાવી હતી। ડભોઈ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ વડોદરી ભાગોળ પાસે રાધે કોમ્પ્લેક્સ પાછળ આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા મહેન્દ્રભાઈ રાજુભાઈ નાયકની સગીર વયની 3 વર્ષની દીકરી સવારના 7 વાગ્યાની ગુમ હતી, જેને બપોર સુધી શોધખોળ કરતા તે મળી આવી હતી। ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક નાની બાળકીના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી। એ બાળકી સવારે 7 વાગ્યાથી ગુમ થઈ ગયેલાની ફરિયાદ હતી। એ આધારે ડભોઈ પોલીસને 3 વાગે જાણ થતો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને ડભોઈ પોલીસ એલસીબી અને એ રીતે જુદી જુદી અમે 7 થી 8 ટીમ બનાવી સઘન તપાસમાં જોડાયેલા હતા અને એ આધારે તપાસ કરતા એક રિક્ષામાં જતો જણાય છે એક ઇસમ અને એના ફોટા જુદી જુદી એંગલોથી વાયરલ કરી અને અમે સઘન તપાસ કરતો રાત્રે ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટરને એમની ટીમને માહિતી મળેલી તે આધારે બુજેટા ગામના એક વ્યક્તિની ત્યાં તપાસ કરતો બાળકી મળી આવેલ છે અને એ આરોપીને હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને એ આધારે આગળની તપાસ હાલ ચાલુ છે। આરોપીની ઓળખ પણ કરવામાં આવેલી છે અને કયા એંગલ અને જુદા જુદા એંગલથી એને પૂછપરછ કરી અને આગળની તપાસ હાલ ચાલુમાં છે।